આ તરફ બનાસકાંઠાના ભાભર સુઈગામ હાઈવે પર રૂની પાટિયા નજીક દારૂ ભરેલ ગાડીએ પલટી મારી દીધી અને દારૂ ભરેલ ગાડીએ પલટી મારતા હાઈવેની ઠેર ઠેર દારૂની બોટલો જોવા મળી અને રોડ પર દારૂની બોટલો પડેલી જોતા લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી ગાડીનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી। તો દારૂ ભરેલી કાર પલટી હોવાની આ ઘટના સામે આવી છે। संवाददाता किशोर फरी एक बार जोड़ाई गया है। किशोर, आ दारू भरेली जे गाड़ी हती ते पलटी मारी गई, लोको दारू लेवा माटे पड़ापड़ी करवा मंड्या, कया प्रकारनी परिस्थिति त्यां आगळ सर्जाई हती? कोमल, जे बनासकांठाना भाभर सुईगाम हाईवे छे तेना पर रूनी गामना पाटिया नजीक दारू भरेली गाड़ी वहेली सवारे ज अचानक पलटी गई हती। दारू भरेली क्रेटा गाड़ी पलटी मारता हाईवे पर दारूनी बोटलोनी रेलमछेल થઈ હતી અને દારૂની બોટલો જોતા સ્થાનિક લોકોના પણ ટોળા ઉમટી પડ્યા હતા અને દારૂની બોટલો લઈને સ્થાનિક લોકો જતા હોય તેવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। આ સમગ્ર મામલે ભાભર પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગાડીને પોલીસ સ્ટેશન લઈ જઈને આ ગાડી કોની છે, ક્યાંથી આવી રહી હતી, ક્યાં જઈ રહી હતી, કોણ ડ્રાઈવર હતું તે સમગ્ર મામલે અત્યારે તો તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે છેલ્લા 10 દિવસની અંદર દારૂ ભરેલી 2 ગાડી બનાસકાંઠા અંદર પલટી છે, પરંતુ હજી પણ આ ગાડીઓ પલટાવનાર ઇસમો સામે કોઈ કાર્યવાહી નથી થતી। તેને લઈને લોકોના મનમાં અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં અલકાપુરીની એક્સપ્રેસ હોટલને ધમકી મળી છે અને મેલથી હોટલમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે। રૂમ અને પાઇપલાઇનમાં બોમ્બનો મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો 26 જાન્યુઆરી પૂર્વે ધમકી ભર્યો મેલ આપવામાં આવ્યો હતો અને બોમ્બ તેમજ ડોગ સ્ક્વોડની તપાસમાં કંઈ ન મળ્યું। ધમકી આપનાર શખ્સ પોલીસ પકડથી દૂર છે। અગાઉ નવરચના સ્કૂલને પણ બોમ્બ હોવાનો મેલ મળ્યો હતો અને હવે હોટલને મેલ કરવામાં આવ્યો છે કે હોટલમાં બોમ્બ હોવાની જે વિગતો છે તે મેલમાં આપવામાં આવી છે। તો મેલથી હોટલમાં બોમ્બની ધમકી આપવામાં આવી, પરંતુ તપાસમાં કંઈ પણ સામે આવ્યું નથી। રૂમ તેમજ પાઇપલાઇનમાં બોમ્બ હોવાની વિગતો આ મેલમાં લખવામાં આવી હતી। બોમ્બ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરવામાં આવી, પરંતુ કોઈપણ પ્રકારની એ ઘટના સામે નથી આવી। આ સાથે પોલીસ દ્વારા હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરાની આ ઘટના કે જ્યાં હોટલને હવે ધમકી મળી છે અને બોમ્બ હોવાની જે ધમકી આપવામાં આવી હતી મેલમાં, કયા પ્રકારે હાલ અપડેટ મળી રહ્યા છે? બિલકુલથી તમે જાણો છો એ પ્રમાણે 2 દિવસ પહેલા જ એક સ્કૂલ છે એ ગ્રુપને આ રીતની ધમકી મળી હતી। હજી સુધી પોલીસ જે છે તે ધમકી આપનારને શોધી નથી શકી। તેનું જે આઈપી એડ્રેસ છે તે પ્રોપર ટ્રેસ નથી કરી શકી। દરમિયાન જ ગઈકાલે જે છે તે અલકાપુરી સ્થિત જે એક હોટલ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે આપવામાં આવી હતી અને જૂનું જે મેલ આઈડી છે માણિક્ય સંગમ રામલિંગમ જે છે તેના જ ફોર્મેટમાં જે તેની જે પેટર્ન વાળું જે મેલ આઈડી છે તેનો ઉપયોગ જે છે તે કરવામાં આવ્યું છે અને મેલમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે પાઇપલાઇનમાં બોમ્બ જે છે તે છુપાવવામાં આવ્યો છે અને આ બોમ્બ એ પ્રકારનો છે કે રિમોટથી પણ તેને બ્લાસ્ટ જે છે તે કરવો હોય તે કરી શકાય। આ મેલ મળતાની સાથે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની જે ઉચ્ચ કક્ષાની એજન્સીઓ છે પોલીસની એ કામે લાગી હતી, પરંતુ જે પોલીસની ટીમ છે તેને કંઈ પણ હાથમાં લાગ્યું ન હતું। ત્યારે લગભગ મેં કીધું પ્રમાણે કે નવરચના સ્કૂલમાં જયારે ધમકી મળી હતી એ ઘટનાને લગભગ 48 કલાક થઈ ગયા છે અને દરમિયાન જ બીજી એક હોટલને ઉડાવી દેવાની ધમકી મળી છે। ત્યારે ચોક્કસ પોલીસ આ મેલ આઈડી અને આઈપી એડ્રેસ ક્યાં સુધીમાં ટ્રેસ કરશે અને આરોપીને ક્યાં સુધીમાં ઝડપી પાડશે તે જોવું રહ્યું હવે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં હરણીલેક બોટ દુર્ઘટનામાં મૃતક શિક્ષિકાના પરિવારે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી છે અને સ્કૂલના સંચાલકોએ ખોટા દસ્તાવેજ બનાવી આપ્યાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। મેનેજિંગ ડિરેક્ટર ઋષિ વાડિયા સહિત અન્ય 6 શખ્સો સામે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે। તો શાળા સંચાલકોએ કોર્ટ તેમજ પોલીસ અને પીડિત પરિવારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે। મૃતકના પરિવારજનોનું કહેવું છે કે 2 મૃતક શિક્ષિકાઓને યોગ્ય વળતર ન મળે તે માટે સ્કૂલ સંચાલકોએ ષડયંત્ર કર્યું છે। સાથે જ શાળાએ રજૂ કરેલા પગાર પત્રકમાં બંને શિક્ષકોની સહી ખોટી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। સ્કૂલને આર્થિક નુકસાન ન થાય તે માટે બોગસ દસ્તાવેજ રજૂ કર્યાનો અરજીમાં દાવો કરવામાં આવ્યો છે। જે રજૂ કરવામાં આવી છે તે ખોટી સહીઓ છે, એમાં જે મારા મોમ
છાયાબેન સુરતી, હું એમનો સન થઉં, જીગર સુરતી. જે મેં જોઈ સહી તે પૂરેપૂરી ખોટી સહી હતી, બોગસ હતી. જે મેં કલેક્ટર સામે રજૂઆત કરી, જેના દાખલે આજે ફરિયાદ નોંધાઈ છે રાવપુરા પોલીસ સ્ટેશન. અને અમને વિશ્વાસ છે કે આ પોલીસ સ્ટેશન કાર્યવાહી જરૂર કરશે અને એ સમક્ષ એક્શન લેવામાં આવશે. ક્યાંક ને ક્યાંક પોતાના આર્થિક ફાયદા સારું જ એમને આ બોગસ અને બનાવટી દસ્તાવેજ ઊભો કર્યો, અને દસ્તાવેજ ખોટો છે, સહીઓ બનાવટી અને ખોટી છે એવું જાણવા છતાં પણ જ્યારે સરકારી કચેરીમાં આ દસ્તાવેજ રજૂ થયો છે તો આજીવન કેદ સુધીની સજાનો આ એક કોગ્નિઝેબલ ગુનો છે. એટલે પોલીસને આજે લેખિત ફરિયાદ સુપ્રત કરી છે. તપાસ કરીને જે કોઈ દોષી છે એમની સામે તાત્કાલિક ગુનો રજીસ્ટર કરીને ધરપકડ કરે એવી અમે માંગણી કરી છે. અરવલ્લીના પરિવારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના જબલપુર પાસે અકસ્માત સર્જાયો. ઇનોવા કાર ડિવાઈડર સાથે ટકરાયા બાદ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. આ પરિવાર પૂનાથી ધનસુરા થઈ મહાકુંભમાં દર્શન માટે જઈ રહ્યા હતા. તે સમયે અકસ્માત સર્જાયો હતો. રાજકોટના સોખડા ગામમાં મહિલા પર એસિડ એટેક કરવાના મામલામાં ન્યાયપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભોગ બનનાર મહિલાને તાત્કાલિક 3 લાખનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. વિક્ટીમ કમ્પન્સેશન ફંડમાંથી 3 લાખનું વળતર ચૂકવવામાં આવશે. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ભોગ બનનાર મહિલાની મુલાકાત પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પ્રકાશ સરવૈયા નામક શખ્સે આ મહિલાના ઘરે જઈ એસિડ એટેક કર્યું હતું. આ હુમલામાં મહિલા ગંભીર રીતે દાઝી ગયા હતા. આરોપી પ્રકાશ સરવૈયા અવારનવાર તેમના ઘરે આવી ઝઘડો કરતો હતો. વિક્ટીમને જે ઈજા થઈ છે તે અંતર્ગત કેટલું કમ્પન્સેશન વિક્ટીમને આપવા માટે હોય તે નક્કી કરવા માટેનું હોય છે. અને તે મિટિંગ 24 જ કલાકમાં નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રીએ મીડિયા રિપોર્ટના આધારે એસિડ એટેક થયેલાનું ધ્યાનમાં આવતા તે મિટિંગનું તાત્કાલિક આયોજન કરેલ, અને તે મિટિંગના અંતર્ગત વિક્ટીમને ઇન્ટ્રીમ તબક્કે મેડિકલ ફેસિલિટી મળી રહે તે હેતુસર આર્થિક મદદ કરવા માટે ₹3 લાખનું વિક્ટીમને આપવા માટે ઇન્ટ્રીમ ઓર્ડર કરેલ છે. મહેસાણા ખેરાલુના ચોટિયા અને ડાલીસરા ગામની મહિલાઓને લોનની નોટિસ આવી છે. શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ અમદાવાદ દ્વારા આ મહિલાઓને નોટિસ આપવામાં આવી છે. ચોટિયા ગામની 110 થી વધારે મહિલાઓના નામે લોન લેવામાં આવી હતી અને નોટિસમાં 21 દિવસમાં પૈસા ભરવા ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. 35,000 થી લઈ 38,000 જેટલી રકમની લોન ભરવા બાબતે નોટિસ આવી અને મહિલાઓને નોટિસ મળતા ગામમાં મહિલાઓમાં ચિંતા પ્રસરી ગઈ છે. તો આ તરફ અમદાવાદ દીપડાની ખાલ અને નખના રેકેટનો પર્દાફાશ થયો છે. ડીઆરઆઈ તેમજ સીઆઈડી ક્રાઇમ ગુજરાતની માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને 2 ખાલ તેમજ 18 નખ કબજે કરવામાં આવ્યા. રાજસ્થાનના રાજસમંદમાં કરવામાં આવી કાર્યવાહી. તો આ કૌભાંડમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી. વેચનાર અને ખરીદનારની ધરપકડ કરવામાં આવી. તો રાજસ્થાન ફોરેસ્ટ વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતવાસીઓ 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ માટે હવે તૈયારી રાખજો. સુરત પોલીસ કમિશનરે વાહન ચાલકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે 15 ફેબ્રુઆરીથી સુરતમાં હેલ્મેટ ન પહેરનાર 2 વ્હીલર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં કહ્યું છે કે તમારા પરિવાર માટે હેલ્મેટ પહેરો. સાથે વાહન ચાલકોને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું. સુરતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન સુરત પોલીસ કમિશનરે આ નિવેદન આપ્યું હતું. અમે બધાને આગ્રહ કરીએ છીએ કે 15 ફરવરીથી જ્યારે અમે હેલ્મેટના જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેરો, પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જોઈએ, જેથી આપને સલામતી સચવાય. રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા 2024ના વર્ષમાં 296 લોકોના ડેથ થયા રોડ ઉપર જોયા. અમદાવાદના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. ન્યૂઝ 18 સાથે વાતચીતમાં તેમણે પદ્મશ્રી માટે તેમની પસંદગી થવાથી ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું, એવોર્ડ તો ઘણા મળતા હોય છે, પણ રાષ્ટ્રીય સન્માન મળવું એ મારા માટે ગૌરવની વાત છે. સોમનાથ મંદિરની ડિઝાઇન માટે મારા દાદાને એવોર્ડ મળ્યો હતો. મને અયોધ્યા રામ મંદિર માટે સન્માન મળ્યું છે. અમારા પરિવારમાં બીજી વખત રાષ્ટ્રીય સન્માન મળ્યું છે, તે માટે ગર્વ અનુભવું છું, તેવું કહેવામાં આવ્યું. સામાન્ય રીતે એવોર્ડ તો ઘણા મળતા હોય છે, પણ સરકાર તરફથી જે
પદ્મ એવોર્ડ મળે છે, ખૂબ સન્માનીય એવોર્ડ છે. અને મારા દાદાજીને સોમનાથ માટે 1973માં મળેલો અને આજે રામ મંદિર માટે 52 વર્ષ પછી મને એટલે અમારા ઘરમાં બીજી વખત મળે છે. ખૂબ હર્ષની વાત છે. એ રામ મંદિરમાં તો હું લગભગ 40 વર્ષથી સંકળાયેલો છું. અશોકજી સિંઘલ મને સૌથી પહેલાં લઈ ગયેલા. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે તુષાર શુક્લની પદ્મશ્રી માટે પસંદગી થઈ છે. આ બાબતે તુષાર શુક્લએ શુભકામનાઓ અને આશીર્વાદ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આ સન્માનનો સાદર સ્વીકાર કરું છું. શુભકામનાઓ, આશીર્વાદ બદલ સૌનું ખૂબ ખૂબ ઋણી. નગરથી દૂર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે છું. અહીંયા સંપર્કની પણ થોડી મર્યાદા છે અને મને પોતાને પણ આ વિડીયોગ્રાફી વગેરે બહુ આવડતા નથી, પણ તેમ છતાં તમારા બધાનું ખૂબ ઋણી છું. તમે બધાએ શુભકામના પાઠવી છે. ભુજમાં 2 દિવસીય શસ્ત્ર પ્રદર્શન નિહાળી લોકો પ્રભાવિત થયા. ભુજના સ્મૃતિ વનમાં 2 દિવસીય શસ્ત્ર નિર્દેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન જોવા ઉમટી પડ્યા હતા. વિશાળ ટેન્ક, આધુનિક સાધનો તથા સેનાને મજબૂત બનાવતા ઘાતક હથિયારો લોકોએ નજીકથી નિહાળ્યા હતા. સેનાના જવાનોએ તમામ હથિયાર અને સાધનો વિશે માહિતી પણ આપી હતી. પ્રદર્શન જોઈને યુવાનો સહિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા. સેનાને લઈને લોકોએ ગૌરવની લાગણી પણ अनुभवी હતી. यहाँ पे एग्जीबिशन था तो हम इस एग्जीबिशन में आए. बहुत अच्छा एक्सपीरियंस था. सब वेपन्स टैंक जैसे दिखाए हमें दिखाया गया है. ये देखा हमने, उन्होंने बहुत अच्छे से इन्फॉर्मेशन दिया. हम इवन हथियार यूज़ वगैरह कर सकते, तो उससे हमें समझ जाता है कितना टफ है वॉर के फील्ड्स में, जहाँ ठंड और बर्फ बहुत ज़्यादा रहती वगैरह है. तो सबने आना चाहिए, नज़दीक से सब चीज़ें देखना चाहिए हमें. फिर